એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરીમાં મોટી સફળતા મળી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે ભચાઉથી ગાંધીધામ તરફ નંબર પ્લેટ વગરની ઇનોવા કારમાં વિદેશી દારૂ ભરેલો છે. માહિતીના આધારે નેશનલ હાઈવે પર વોચ ગોઠવતા ઇનોવા કાર દેખાતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલક ટ્રાફિકનો લાભ લઈ ગાડી મૂકીને ફરાર થયો હતો. કારની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના 1056 બિયરના ટીન કિંમત ₹2,32,320 તથા ઇનોવા કાર કુલ ₹5 લાખ મળી કુલ ₹7,32,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર્ડ નંબર 1541-25 પ્રોહિબિશન કલમ 65A 65E 98-2-116 હેઠળ ગુનો નોંધાયો છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા, PSI DG પટેલ તથા LCB સ્ટાફની ટીમે હાથ ધરી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.